30 જૂન એટલે કે સોશિયલ મીડિયા ડે. આખું વિશ્વ જ્યારે 30મી જૂને સોશિયલ મીડિયા ડેની ઉજવણી કરી રહ્યું છે ત્યારે હું આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું સોશિયલ મીડિયા જરા સંભાળ કે. ઘણા દર્શક મિત્રોને એવું લાગશે કે સોશિયલ મીડિયામાં તે વળી સંભાળવા જેવું શું છે. જ્યાં સુધી સોશિયલ મીડિયાનો કડવો અનુભવ નથી થયો ત્યાં સુધી જ સારું છે. બાકી જે લોકોને સોશિયલ મીડિયાનો કડવો અનુભવ થયો છે તેમના માટે તો આ ચોક્કસ યોગ્ય જ રહેશે કે સોશિયલ મીડિયા જરા સંભાળ કે. સોશિયલ મીડિયા ડે ઉજવવાનું કારણ અને હેતુ એવો છે કે તેનો સુરક્ષિત ઉપયોગ કયા પ્રકારે કરવો જોઈએ તે હજી પણ ઘણા નાગરિકોને, ઘણા વ્યક્તિઓને ખબર નથી. આ સોશિયલ મીડિયા ડેના દિવસે હું તમને જણાવવા માગું છું કે આપણે સોશિયલ મીડિયાનો કયા પ્રકારે ઉપયોગ કરવો જોઈએ, સુરક્ષિત ઉપયોગ કરવો જોઈએ, પાસવર્ડની પસંદગી કયા પ્રકારે કરવી જોઈએ, સાયબર કાફેમાં જાઓ તો કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ. આ તમામ બાબતોને આ વિડીયો સેશનની અંદર મેં સમાવી લીધા છે. તો ચાલો તૈયાર થઈ જાઓ. સોશિયલ મીડિયા જરા સંભાળ કે. સોશિયલ મીડિયા જરા સંભાળ કે રજૂ કરવાનું કારણ જો હું તમને કહું તો સોશિયલ મીડિયાનો સૌપ્રથમ તો ઘણી જગ્યાએ દુરુપયોગ થઈ રહ્યો છે. તેના પર જુઠ્ઠાણું ફેલાવાઈ રહ્યું છે. ખોટા અને બિનજરૂરી વિચારોની આપલે થઈ રહી છે. નકારાત્મક બાબતોનો અતિરેક વધી ગયો છે. અધૂરી અને સત્યથી વેગળી બાબતોનો પ્રચાર થઈ રહ્યો છે. વર્ચ્યુઅલ દુનિયાનું વ્યસન અને ગાંડું વણગણ થઈ રહ્યું છે. આ તમામ બાબતો આપને પણ ખ્યાલ છે કે સોશિયલ મીડિયાના કારણે આ તમામ બાબતો અત્યારે પ્રચલિત બની છે. સોશિયલ મીડિયાનો જે આ વિડીયો જે છે એની અંદરમાં આટલી બાબતોનો મેં સમાવેશ કર્યો છે જેના ટોપિક્સ આપ જોઈ શકો છો કે મીડિયામાં સોશિયલ મીડિયા એ આપણે સૌથી પહેલાં જોઈશું. ત્યારબાદ સોશિયલ મીડિયાનો આપણે આછેરો પરિચય મેળવીશું. સોશિયલ મીડિયાના ફાયદા અને ગેરફાયદાઓ વિશે ચર્ચા કરીશું. સોશિયલ મીડિયાનો સુરક્ષિત ઉપયોગ કયા પ્રકારે કરી શકાય તેના વિશે પણ માહિતગાર થઈશું. પાસવર્ડની પસંદગી કયા પ્રકારે કરવી જોઈએ જે ખૂબ જ મહત્ત્વનો ટૉપિક છે એના વિશે પણ ચર્ચા કરીશું. સોશિયલ મીડિયાની આચારસંહિતા પણ જાણીશું અને અંતે ડિજિટલ લાઈફની સલામતીની ટિપ્સ વિશે પણ જાણીશું. તો સૌથી પહેલાં આપણે શરૂ કરીએ. સોશિયલ મીડિયા જરા સંભાળ કે રજૂ કરવાનું કારણ છે મીડિયાના આ સમાચાર. ઘણા જે દર્શક મિત્રોને એમ થાય છે કે ભાઈ આમાં શું સંભાળવા જેવું છે, તો મીડિયાના સમાચાર પત્રોના જે કટિંગ્સ જે છે એ જોઈને તમને ખ્યાલ આવી જશે કે ખરેખર સોશિયલ મીડિયાથી સંભાળવા જેવું તો છે જ. આપ જોઈ શકો છો એફબીમાંથી બર્થ ડેટ લઈ ફેક ડોક્યુમેન્ટ બનાવતા ગઠિયા. આપ જોઈ શકો છો સમાચાર પત્રનું એ કટિંગ છે. એફબી એટલે કે ફેસબુકની અંદરમાંથી આ પ્રમાણેનું ફેક ડોક્યુમેન્ટ બનાવે છે લોકો. ઓકે, આજે હું લાલ સાડીમાં કેવું લાગુ છું, ફેસબુક પ્રોફાઇલથી યુવાનો ગાંડા થાય. એટલે એફબી ઉપર આ પ્રમાણેની કોમેન્ટથી શું પરિણામ આવી શકે છે બોગસ પ્રોફાઇલ બનાવીને તેનું એક કટિંગ છે. માતા ફેસબુકમાં મગ્ન થઈ ગઈ અને 8 મહિનાની દીકરી બાથટબમાં ડૂબી ગઈ. યુએસની ઘટના છે. 18 મિનિટ બાદ દીકરી યાદ આવી. ઓકે, સોશિયલ મીડિયા હવે બની ગયું છે લગ્નેતર સંબંધોનો લપસણો માર્ગ. આ પણ એક નેગેટિવ બાબત છે સોશિયલ મીડિયાની. થોડા સમય પહેલાંના જ સમાચાર છે કે અદાણી ગ્રુપ અને ચેરમેનની સોશિયલ મીડિયા ઉપર બદનામી કરનારા સામે ગુનો નોંધાયો. એટલે આ પ્રમાણેનો પણ એક કટિંગ તમે જોઈ શકો છો. ફેસબુક ટ્વિટર્સને નવા ફીચર્સ લાવવા પડ્યા છે કે યુઝર્સને સ્યુસાઇડ અને ઓનલાઈન ટ્રોલિંગથી બચાવી શકાય અને અમેરિકા માટેનું ટેસ્ટિંગ પણ શરૂ થઈ ગયું છે. સુરતમાં એકાદ દિવસ પહેલાંના જ સમાચાર છે. સુરતમાં ફેસબુક એકાઉન્ટ હેક કરી હેકરે ખંડણી વસૂલી. પેટીએમ દ્વારા 7400 રૂપિયા ચૂકવ્યા બાદ વધુ 5500 રૂપિયા માંગ્યા. ત્યારબાદ ફેસબુક ફ્રેન્ડ મહિલા સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી ગયો. એટલે તમે જોઈ શકો છો કે ફેસબુકમાં ફ્રેન્ડ બની અને લાખો રૂપિયાની છેતરપિંડી પણ થઈ રહી છે. આ પણ એક સોશિયલ મીડિયાનો એક નકારાત્મક બાબત છે. સોશિયલ મીડિયામાં દેવતા ધર્મગુરુ વિશે બીભત્સ પોસ્ટ બદલ ફરિયાદ થઈ એ પણ છે. મહિલાના નામની ફેક પ્રોફાઇલ બનાવી એફબી પર મહિલા સાથે અશ્લીલ વાતો કરનારો પડોશી ઝડપાયો. મહિલાના પતિએ ફરિયાદ નોંધાવી. આવી રીતે પણ થઈ શકે છે. ફેસબુક પર ઝઘડો થતાં કિશોરીએ બહેનપણીને ચપ્પાના 65 ઘા ઝીકી દીધા. વૃદ્ધને વોટ્સએપ ફ્રેન્ડ બનાવીને બ્લેકમેલિંગ, પતિ પત્નીની ધરપકડ. આ બધા સમાચાર જે છે એ મીડિયામાં આવેલા છે. મૃતકનો ફોટો ફેસબુક પર મૂક્યો અને 3 મહિનાની જેલ. આ પણ લગભગ લાસ્ટ વીકનો જ એક આર્ટિકલ છે, કટિંગ છે એનું, કે લંડનની આગમાં જીવ ગુમાવનારનો ફોટો ફેસબુક પર મૂક્યાનું યુવાનને ભારે પડ્યું કે મૃતકનો ફોટો એને ફેસબુક પર મૂકી દીધો અને 3 મહિનાની જેલ થઈ છે. એફબીઓ ફ્રેન્ડશિપ કરીને મહિલા અને તેની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું.
ઓકે, પછી જાણીતી ગાયિકાનો મોર્ફ કરેલો બીભત્સ ફોટો વાયરલ થતાં ચકચાર થઈ. પ્રેમીએ પ્રેમિકાની અંગત પળોની તસવીર વોટ્સએપ પર ફરતી મૂકી. યુએસથી વોટ્સએપ પર તલાક આપ્યા, મહિલાને કાઢી મુકાઈ. ઓકે, આ પણ ગયા વીકનો જ સમાચાર છે કે ફેસબુકે પ્રોફાઇલ પિક્ચરનો દુરુપયોગ અટકાવવા નવા ટૂલ્સ લોન્ચ કર્યા. જરૂરી પણ હતું કે પ્રોફાઇલ પિક્ચર જે છે એને ડાઉનલોડ કરીને એનો મિસયુઝ કરવામાં આવતો હતો. તો ફેસબુકે આ એક પગલું ભરવું પડ્યું છે. એ પણ તમે જોઈ શકો છો કે ફેસબુક જે છે એ પ્રકારની જે વેબસાઇટ્સ કે એપ એનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એમાંથી જે ફોટોગ્રાફ્સ લઈને એના માટે ફેસબુકે આ પગલું લેવું પડ્યું છે. નવું ટૂલ એને લોન્ચ કરવું પડ્યું છે. ઓકે, તમારો જે ડેટા જે છે એના લગતું એક આ પેપર કટિંગ છે કે ₹1 પણ ઓછામાં તમારો અંગત ડેટા વેચાય છે. તમારું નામ, સરનામું, ફોન નંબર, ઉંમર, આવક, આધાર કાર્ડથી માંડીને તમામ માહિતી જે છે એ વેચાઈ રહી છે. સાયબર સિક્યુરિટીના મુદ્દે દેશ સામે ઘણા પડકારો જે છે એ પણ અહીંયા જણાવવામાં આવ્યું છે. આ તમામ આર્ટિકલ્સ લેવા માટે હું ગુજરાત સમાચાર, નવ ગુજરાત સમય, દિવ્ય ભાસ્કર આ સૌનો હું આભાર માનું છું. તો આપ જોઈ શકો છો કે મીડિયાની અંદરમાં સોશિયલ મીડિયાને લગતા આ પ્રકારના કટિંગ્સ, આ પ્રકારના સમાચાર જે આવી રહ્યા છે તો આપણે સાવચેત થવું પડ્યા વગર છૂટકો નથી. એટલે જ મેં આ વિડીયો સેશનનું નામ સોશિયલ મીડિયા જરા સંભાળ કે એવું રાખ્યું છે. હવે સ્વીકારવું તો પડશે જ આપણે કે ડિજિટલ યુગમાં 21મી સદીનું જો ધારદાર શસ્ત્ર હોય તો તે સોશિયલ મીડિયા જ છે. કદાચ મીડિયા પણ જ્યાં ના પહોંચી શકે ત્યાં સોશિયલ મીડિયા પહોંચી જાય છે. પેલી કહેવત છે ને, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. બસ તેની જેમ જ જ્યાં ન પહોંચે મીડિયા ત્યાં પહોંચે સોશિયલ મીડિયા. તો 21મી સદીનું ધારદાર શસ્ત્ર છે એ બાબતે કોઈ બેમત છે જ નહીં, પણ એનો કેવી રીતે સંભાળીને ઉપયોગ કરવો એ આ વિડીયો સેશનનો આપણો હેતુ છે. સોશિયલ મીડિયા શબ્દ લોકોના જીવનમાં માહિતી અને વાતચીતનો પર્યાય બની ચૂક્યો છે. અત્યારે તમે જુઓ, દરેક વસ્તુ સોશિયલ મીડિયા પર શેર થઈ રહી છે. ફોન કોલ્સની જગ્યા હવે સોશિયલ મીડિયાએ લઈ લીધી છે. તમારે કંઈ પણ અભિવ્યક્તિ કરવી હોય, કંઈ પણ બાબતની માહિતી રજૂ કરવી હોય તો તમારો સોશિયલ મીડિયા સૌથી મોટું હથિયાર છે, જેની મદદથી તમે એનો યુઝ કરી શકો છો. સોશિયલ મીડિયાના કારણે ઘરનો ખૂણો છોડ્યા વિના વિશ્વના કોઈપણ ખૂણામાં રહેલી વ્યક્તિ સુધી તમે પહોંચી શકો છો. કોઈપણ બાબતનો અતિરેક હંમેશા નુકસાન કરે છે. તે જ પ્રમાણે સોશિયલ મીડિયા જ્યારે વ્યસન બની જાય ને ત્યારે ગંભીર પરિણામ આવી શકે છે. અને આપણે પેપર કટિંગમાં જોયું હમણાં. સોશિયલ મીડિયા આધારિત વેબસાઇટની જો વાત કરીએ તો આપ સૌને ખ્યાલ છે જ કે ફેસબુક, ટ્વિટર, ગૂગલ પ્લસ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વિકીપીડિયા, લિંક્ડઇન, પિન્ટરેસ્ટ, ટમ્બલર, ફ્લિકર આ બધી જ વેબસાઇટો જે છે એ સોશિયલ મીડિયા આધારિત વેબસાઇટ છે. અને જો એપ્સની જો આપણે વાત કરીએ તો વોટ્સએપ, ફેસબુક મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, હાઇક, વાઇન, ટેલિગ્રામ આ બધી જે એપ્સ જે છે એ સોશિયલ મીડિયા આધારિત એપ્સ છે. હવે એના ફાયદાની જો આપણે વાત કરીએ તો સોશિયલ મીડિયાના ઘણા બધા ફાયદાઓ છે. વિશ્વના લોકોને તે જોડી રહ્યું છે. નવા મિત્રો આપણે બનાવી શકીએ. વ્યવસાયિક સંપર્ક વધે છે એના કારણે. માહિતી અને વાતચીતનો પર્યાય જે છે એના કારણે બદલાઈ ગયો. જૂના અને ખોવાઈ ગયેલા પરિચિતોને આપણે શોધી શકીએ છીએ. સાંપ્રત ઘટનાઓની આપણને તુરંત જ માહિતી મળી શકે છે સોશિયલ મીડિયાના કારણે. ગેરફાયદાની વાત કરીએ તો સોશિયલ મીડિયાનો દુરુપયોગ થઈ શકે છે અને થઈ રહ્યો છે. નકારાત્મક બાબતોનો અતિરેક થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર જુઠ્ઠાણું ફેલાવવામાં આવે છે. ખોટા અને બિનજરૂરી વિચારો ફેલાવવામાં આવે છે. અધૂરી અને સત્યથી વેગળી બાબતોનો પ્રચાર કરવામાં આવે છે. વર્ચ્યુઅલ દુનિયાનું વ્યસન અને વળગણ થઈ રહ્યું છે લોકોને. તો આ બધા એના ગેરફાયદા પણ છે. હવે શું તમારે કરવું જોઈએ? સોશિયલ મીડિયા જરા સંભાળ કે કઈ કઈ બાબતોની સાવચેતી રાખશો? કઈ રીતે તમે એનો સુરક્ષિત ઉપયોગ કરી શકશો? તો સૌથી પહેલાં જે છે યોગ્ય પાસવર્ડની પસંદગી. કઈ રીતનું એ આપણે તમને જણાવીએ છીએ, પણ યોગ્ય પાસવર્ડ તમારે પસંદ કરવો જોઈએ. જે સૌથી મોટો અને હેકર્સ માટે કે જે આ પ્રકારની મનોવૃત્તિ ધરાવતા લોકો માટે સૌથી મોટી અને નબળી બાબત જો આપણી હોય તો એ સરળ પાસવર્ડ જે આપણે રાખીએ છીએ તે હોય છે. યોગ્ય પાસવર્ડની પસંદગી કરવી જોઈએ. સંપૂર્ણ જન્મ તારીખને ક્યારે પણ તમારે ડિસ્પ્લે ન કરવી જોઈએ. એને હાઇડ રાખો સેટિંગ્સની અંદરમાં જઈને. તમારા ફેમિલી મેમ્બર્સના નામને પણ પ્રદર્શિત ન કરો. ક્યારેય પણ તમારી અંગત બાબતોને જાહેર ન કરો. ઘણા દરેક બાબતો ફેસબુક ઉપર, વોટ્સએપ ઉપર ક્યાં ગયા એનું લોકેશન,
નાની નાની બાબતોને પણ સોશિયલ મીડિયા ઉપર જણાવે છે, જે ઘણી વખત તમને એ પરિસ્થિતિમાં મૂકી શકે છે કે તમે તકલીફમાં મુકાઈ શકો. તો આ બધી અંગત બાબતોને જાહેર ન કરો. અંગત માહિતીના એક્સરસાઇઝની ગોઠવણ કરો. એના સેટિંગ્સ અવેલેબલ છે જ દરેકમાં, ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ. સુરક્ષિતતા માટેના એ લોકોએ વિકલ્પો આપેલા જ છે. આપણે ખાલી એનો ઉપયોગ નથી કરતા ઓવર કોન્ફિડન્સના કારણે. તો એનો ચોક્કસથી ઉપયોગ કરો તમે. પ્રોફાઇલ અજાણી વ્યક્તિ ન શોધી શકે તેવું સેટિંગ પણ શક્ય છે, બરાબર. સોશિયલ નેટવર્કિંગ સાઇટના વધુ પડતા ઉપયોગથી પણ દૂર રહો. એનું વળગણ ન હોવું જોઈએ. ચોક્કસથી તમે સોશિયલ મીડિયા આધારિત વેબસાઇટ, એપ્સનો ઉપયોગ કરો, પણ એનું વળગણ હોવું કે એના વિના ચાલે જ નહીં. થોડી વાર તમે જોવા જોઈએ એ પ્રમાણેનું ન હોવું જોઈએ. ખોટી અને અયોગ્ય બાબતો મૂકતા પહેલાં 100 વખત વિચાર કરજો. ઘણા બધા પેપર કટિંગ્સ મારી પાસે આખા છેલ્લા લગભગ 7 વર્ષના આવા છે. હવે એવું તમને બધા દર્શાવવા અહીંયા શક્ય નથી, પણ એવા પણ ઘણા બધા છે કે લોકોએ આવી વિચાર્યા વિના પોસ્ટ મૂકી હોય અને પછી એનું જે ખરાબ પરિણામ આવ્યું હોય. આપણે ખૂબ મહત્ત્વની બાબત છે કે તમે જ્યારે સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ માહિતી મૂકો છો તો એનું પરિણામ શું આવશે એનો પણ તમારે ચોક્કસથી વિચાર કરવો જોઈએ. સોશિયલ મીડિયા પર મિત્ર બનાવતા પહેલાં ધ્યાન રાખો, તમે ગમે તેને મિત્ર ન બનાવો. સોશિયલ મીડિયાના બંધાણી ન બનો. યસ, આપણે ખૂબ જ મહત્ત્વની બાબત છે. સતત એનો ઉપયોગ ન થવો જોઈએ. પાસવર્ડની હવે આપણે ચર્ચા કરીએ કે કેવો પાસવર્ડ રાખવો જોઈએ તમારે. તો જેમ બેંકનો પાસવર્ડ તમે રાખો છો એ પ્રમાણે આલ્ફાબેટ્સ કે જેમાં કેપિટલ અને સ્મોલ એ બંનેનો સમાવેશ થતો હોવો જોઈએ. ન્યુમેરિક કેરેક્ટર પણ હોવો જોઈએ, નંબર અને સિમ્બલ. આ ત્રણેયનું મિશ્રણ હોવું જોઈએ. કેપિટલ, સ્મોલ, આલ્ફાબેટ, નંબર અને સિમ્બલ ત્રણેયનું મિક્સ કરી અને પાસવર્ડ તમે બનાવો. પાસવર્ડ તરીકે ક્યારે પણ ડિક્શનરીનો વર્ડ, એટલે કે ડિક્શનરીમાં જે શબ્દ હોય એવો શબ્દ પાસવર્ડ તરીકે ક્યારે પણ તમારે ન રાખવો જોઈએ. કારણ એવું છે કે હેકર્સ જ્યારે એની ડિક્શનરી સાથે તમારો જે પાસવર્ડ જે છે એનો પ્રોગ્રામિંગથી ચેક કરે અને એમાં જો એની સાથે મેચ થઈ જતો હોય તો હેક થવાના ચાન્સ વધી જતા હોય છે. દરેક એકાઉન્ટનો સરખો પાસવર્ડ ન હોવો જોઈએ. ઘણા ફેસબુક, ટ્વિટર, જીમેલ આ બધાના પાસવર્ડ એક જ સરખા રાખતા હોય છે. જે એકાદો પાસવર્ડ તમારો હેક થઈ જાય તો દરેક પાસવર્ડ સામેવાળાને મળી જાય છે. તો આવું ન કરવું જોઈએ. અને શક્ય એટલો પાસવર્ડ મોટો રાખવો જોઈએ. અને 14 અક્ષરનો પાસવર્ડ જે છે એ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. 14 કે એનાથી વધારે પણ તમે રાખી શકો છો. પાસવર્ડને યાદ રાખો, ક્યારે પણ લખીને ન રાખો. પાસવર્ડ એવો રાખો કે તમને યાદ રહે. તમે લખીને રાખશો અને કોઈક મિસયુઝ કોઈકના હાથમાં આવશે તો થઈ શકે છે. કોઈને પણ પાસવર્ડ ન જાણો. આ અંગત બાબત છે. પાસવર્ડ જે છે એ તમારી અંગત બાબત છે. એને કોઈ પણને જાહેર ન કરો. તમારા મિત્રોને કે એને તમે આપો તો એના થ્રુ બીજા જોડે જાય અને એનો મિસયુઝ થાય એવું ન થાય એની તકેદારી રાખો. પાસવર્ડને લગભગ સમયાંતરે બદલતો રહેવા જરૂરી છે. 1-2 મહિના થાય એટલે એને નિયમિત રીતે તમે પાસવર્ડને બદલો. અને સૌથી સારી વસ્તુ છે કે 2 સ્ટેપ વેરિફિકેશન સેટ કરી દો. બરાબર, એટલે 2 સ્ટેપ તમારો મોબાઈલ જે છે એમાં પણ તમારો ઓટીપીથી એ પાસવર્ડ એનો આવે અને એના આધારે તમે યુઝ કરી શકો છો. એટલે 2 સ્ટેપ વેરિફિકેશન પણ તમે મૂકી શકો છો. ડિજિટલ લાઈફને સલામત બનાવવા માટે શું કરીશું? તો એન્ટીવાયરસ પ્રોગ્રામ, બરાબર, લાયસન્સ વર્ઝન હોય તો સૌથી સારામાં સારું કે એન્ટીવાયરસ પ્રોગ્રામ તમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરો, એને અપડેટ કરતા રહો નિયમિત રીતે, અને કમ્પ્યુટરને પણ નિયમિત રીતે સ્કેન કરો. કોઈ પણ પેન ડ્રાઈવ તમે નાખો તો એને સૌથી પહેલાં સ્કેન કર્યા બાદ જ એનો ઉપયોગ કરો. એટલે આ બધી બાબતો પણ જરૂરી છે. એન્ટીવાયરસને અપડેટ કરો. એપ સ્ટોર પરથી જ એપને ડાઉનલોડ કરો. ઘણા યુઝર્સ એવા હોય છે કે જે ગમે તે વેબસાઇટ ઉપરથી અવેલેબલ એપ્સને ઇન્સ્ટોલ કરવાનો પ્રયત્ન કરતા હોય છે, જે ઘણી વખત નુકસાનકારક સાબિત થઈ શકે છે. અજાણ્યા વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ ક્યારે પણ ન સ્વીકારો. તમે કોઈ વ્યક્તિને ઓળખતા નહીં. ઘણા યુઝર્સ એવા હોય છે કે ફેસબુક ઉપર ફ્રેન્ડ લિસ્ટ મોટું કરવા માટે ગમે તેને રિક્વેસ્ટ મોકલતા હોય છે અને ગમે તેની રિક્વેસ્ટ સ્વીકારતા હોય છે. આવું ક્યારે પણ ન કરવું જોઈએ. તમે જેને ઓળખો છો એને જ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલો અને એવા જ મિત્રોની ફ્રેન્ડ રિક્વેસ્ટને સ્વીકારો. યસ, અંગત માહિતીને ક્યારે પણ શેર ન કરવી જોઈએ. બરાબર, ઘણા યુઝર્સ નાની નાની વસ્તુઓ કે પોતાના અંગત ફેમિલીની કે એ પ્રમાણેની ફોટોગ્રાફ્સ, માહિતી સોશિયલ મીડિયા ઉપર શેર કરતા હોય છે, જે ઘણી વખત નુકસાનકારક સાબિત થતી હોય છે. તો એ પણ ધ્યાન રાખવા જેવું છે. પાસવર્ડ જે છે એ ઓટો સેવ ન થઈ જાય તે ખાસ જોવું જોઈએ. ઘણી વખત તમને ખ્યાલ છે ઓટો સેવનો ઓપ્શન એક્ટિવ હોય છે. તો જેવો તમે કોઈ પાસવર્ડ દાખલ કરો છો એટલે ઓટો સેવ થઈ જાય છે. ઘણી વખત તમે સાયબર કાફે કે કોઈ અજાણ્યાના ઘરે કે પછી મિત્રના મોબાઈલમાં કે કમ્પ્યુટરમાં
ઓટો સેવ થઈ જાય તો એનો કદાચ મિસયુઝ થઈ શકે. સાયબર કાફેમાં જાઓ તમે તો હિસ્ટ્રી ક્લિયર કરવાનું ભૂલવું ન જોઈએ. સિક્યોર બ્રાઉઝિંગનો એક ઓપ્શન હોય છે કે જેની મદદથી તમે જે કંઈ પણ વર્ક કરશો એ સિક્યોરલી થશે, એનો કોઈ બેકઅપ રહેશે નહીં, તો કોઈ એનો મિસયુઝ નહીં કરી શકે. અને ઘણા યુઝર્સ જે છે લોગ આઉટ થવાનું ભૂલી જાય છે, તો આ પણ એક બહુ મોટો પ્રોબ્લેમ છે કે જ્યારે પણ તમે લોગિન થાવ તો હંમેશા તમારે લોગ આઉટ થવું જોઈએ જ. તો આપણે એક બહુ મહત્ત્વની બાબત છે. સોશિયલ મીડિયાની આચારસંહિતાની જો વાત કરીએ તો આ બાબતનું તમારે ધ્યાન રાખવું જોઈએ કે અન્યના અધિકારોનું સન્માન કરતાં શીખવું જોઈએ. કોઈને પણ હાનિ કે ઠેસ પહોંચે ખોટી રીતે એ પ્રમાણેનું તમારે ક્યારે પણ ન કરવું જોઈએ કે સોશિયલ મીડિયા ઉપર એવું શેર ન કરવું જોઈએ. સમજદારી તેમજ સાવધાનીપૂર્વક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ. અશોભનીય ભાષામાં ક્યારેય પણ વ્યવહાર ન કરો. કોઈની લાગણીને ઠેસ પહોંચે તેવી પોસ્ટ ન મૂકો. અજાણી વ્યક્તિ સાથે ક્યારેય પણ ચેટિંગ ન કરો. તમારી અંગત ઓળખ જે છે એને છુપાવો. અને પ્રલોભન આપતી લિંક ઉપર ક્યારેય પણ ક્લિક ન કરવું જોઈએ. તો આ બધી સોશિયલ મીડિયાની આચારસંહિતા છે, આ બધી તમારે ધ્યાનમાં રાખવી જરૂરી રહેશે. ઓકે, હું તેજસ ઠક્કર આ વિડીયો સેશન જે છે એ જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક્સ અ લોટ.